નમસ્કાર, સુપ્રભાતમ બાળકો, વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં આજે આપણે રિવિઝન કરીશું. તો વિદ્યાર્થીઓ, સેમ 1ની એક્ઝામની અંદર તમારે પાર્ટ 1 30 ગુણનો અંદરને અંદર પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના હોય છે. તો પાર્ટ 1 એનો 30 ગુણના જે પ્રશ્ન છે એનું રિવિઝન કરીશું. તો વિદ્યાર્થીઓ, નિર્દેશિકા આવી તમને મળી છે. એ નિર્દેશિકામાં પેજ નંબર 27 ઉપર પાર્ટ 1 30 ગુણની પેપર સ્ટાઇલ આપેલી છે. તો તમારે રિવિઝન માટે આ પેપર સ્ટાઇલના આધારે રિવિઝન કરવાનું છે. તો સૌપ્રથમ પ્રશ્ન છે, નીચેના સંસ્કૃત શબ્દ માટે ગુજરાતી શબ્દ આપો. અને 2 ગુણનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થીઓ, આપણે થોડાક શબ્દો જોઈએ. તો સંસ્કૃત શબ્દનો ગુજરાતી શબ્દ એટલે કે ગુજરાતી અર્થ તમારે લખવાનો છે. સંસ્કૃત શબ્દ તમને આપ્યા છે અને 2 માર્ક છે એટલે દરેકનો 1-1 ગુણ રહેશે. તો આપણે શબ્દ લખીએ. આસીના. આસીના એટલે બેઠેલી. સરસ્વતી માતા મનરૂપી હંસ ઉપર બેઠેલી છે. કવિતામાં આવે છે ને, વંદનામાં. તો આસીના એટલે બેઠેલી. અને મતિ. મતિ એટલે થાય બુદ્ધિ. તો હા, વંદનામાં મતિ આવે છે. તો બુદ્ધિનો વિકાસ કરો એવું સરસ્વતી માતાને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો આવી રીતે તમારે સવાલની સામે એનો જવાબ આવી રીતે લાઈન આપેલી છે એની અંદર તમારે લખવાનો રહેશે. હવે વિદ્યાર્થીઓ, આપણે થોડા બીજા ઉદાહરણ જોઈએ. તો કુંદ એટલે શું થાય? મોગરાનું ફૂલ થાય. તુહિન. તો તુહિન એટલે બરફ અથવા તો હિમ. આગળ આપણે જોઈએ શુક. શુક એટલે પોપટ. શ્વાન એટલે કૂતરો. અશ્વ એટલે ઘોડો. ગજ એટલે હાથી થાય. ઉત્પીઠિકા એટલે ટેબલ. સંચિકા. સંચિકા એટલે ફાઇલ. પેપરને સાચવવા માટે ફાઇલનો ઉપયોગ કરીએ છીએ એટલે સંચય કરવો એટલે ફાઇલના કાગળો ભેગા કરવા. સંચય કરવો એટલે ભેગા કરવા, એટલે એનું નામ પડ્યું છે સંચિકા. વાતાયનમ. વાતાયનમ એટલે શું થાય? બારી. વાતાયનમ એનું નામ કેમ પડ્યું? તો બારીમાંથી આપણે બહારનું દૃશ્ય, વાતાવરણ જોઈ શકીએ છીએ એટલે સંસ્કૃતમાં એનું નામ પડ્યું વાતાયનમ. છાત્ર એટલે વિદ્યાર્થી. અજા. અજાહા. અજા એટલે બકરી. અને વિદ્યાર્થીઓ, અજાનું બહુવચન શું થશે? બકરીઓ હોય તો અહીંયા વિસર્ગ થઈ જશે, પરંતુ ખાલી બકરી પૂછ્યું છે એટલે અજા. ચટકાહા. ચટકાહા એટલે ચકલીઓ. ચકલીઓ બહુવચન છે એટલે અહીંયા વિસર્ગ મૂકીશું. તો વિસર્ગ મૂકીશું એટલે બહુવચન. ચટકા એટલે ફક્ત એક જ ચકલીની વાત છે. ચટકાહા એટલે ચકલીઓ, ઘણી બધી ચકલીઓ. પછી પાત્રાણી. પાત્રાણી એટલે વાસણો. વાસણ પૂછ્યું હોય તો શું થાય? પાત્રમ. પાત્રમનું બહુવચન પાત્રાણી, વાસણો. શિથિલા. શિથિલા એટલે ઢીલી. આગળ યુત્કમ. યુત્કમ એટલે શર્ટ અથવા તો ખમીસ. ઉપનેત્રમ. ઉપનેત્રમ એટલે ચશ્મા થાય વિદ્યાર્થીઓ. નેત્રમ એટલે આંખો.
આંખ થાય નેત્રમ એટલે, અને નેત્રાણી એટલે આંખો થાય. પરંતુ આંખો ઉપર જે ચડાવવામાં આવે છે, આંખો ઉપર ચડાવવામાં આવે છે માટે એને ચશ્માને શું કહેવાય? ઉપનેત્રમ કહેવાય. સેવફલમ, સેવફલમ એટલે સફરજન. કદલીફલમ, કદલીફલમ એટલે કેળું. પછી આમ્રફલમ, આમ્રફલમ એટલે કેરી. નારંગફલમ, નારંગફલમ એટલે શું થાય વિદ્યાર્થીઓ? નારંગી. પર્યંતરમ, પર્યંતમ, પર્યંતમ એટલે સુધી. સડવાદન પર્યંતમ એટલે 6 વાગ્યા સુધી. આપણે મમ દિનચર્યામાં પર્યંતમ શબ્દ ભણ્યા, તો પર્યંતમ એટલે સુધી થાય. તાતેન સહ, તાત એટલે શું થાય? પિતા, અને તાતેન સહ એટલે પિતાની સાથે. તો વિદ્યાર્થીઓ, આપણે આટલા શબ્દો જોયા. એકવાર ફરી જોઈએ. કુંદ, કુંદ એટલે મોગરાનું ફૂલ. તુહિન એટલે બરફ, હિમ. શુક એટલે પોપટ. શ્વાન એટલે કૂતરો. કૂતરાના બીજા સમાનાર્થી શબ્દ બુકમાં આપેલા છે વ્યાકરણમાં. શ્વાન એટલે કૂતરો થાય. કુકુર, સારમેય એટલે પણ કૂતરો થાય. પછી શુકના સમાનાર્થી કીર, કીર એટલે પણ પોપટ થાય. કીર આવી રીતે લખશો તમે, કીર, કીરહ એટલે પોપટ થાય. અશ્વ તો ઘોડો. તુરગ એટલે પણ ઘોડો થાય. હય એટલે પણ ઘોડો થાય. તો એના સમાનાર્થી શબ્દો આપણે બુકમાં આપેલા છે, જોયેલાના. હસ્તી, ગજ તો હાથી થાય. ઉત્પીઠિકા એટલે ટેબલ, મેજ. સંચિકા એટલે ફાઇલ. વાતાયનમ એટલે બારી. છાત્રહ એટલે વિદ્યાર્થીઓ. હવે છાત્રા હા હોય, અહીંયા કાનો હોય અને વિસર્ગ હોય તો વિદ્યાર્થીઓ બહુવચન થઈ જાય, તો એ ખ્યાલ રાખવાનો. અજા એટલે બકરી. ચટકા એટલે ચકલીઓ. પાત્રાણી એટલે વાસણો. શીથિલા એટલે ઢીલી. યુત્કમ એટલે શર્ટ, ખમીસ. ઉપનેત્રમ એટલે ચશ્મા. સેવફલમ એટલે સફરજન. કદલીફલમ એટલે કેળું. આમ્રફલમ એટલે કેરી. નારંગફલમ એટલે નારંગી. પર્યંતમ એટલે સુધી, અને તાતેન સ એટલે પિતાની સાથે. તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો. આ જે શબ્દો છે એ તમારે તૈયાર કરવાના અને ટિપ્પણી બધી તૈયાર કરવાની. શબ્દાર્થ, એ શબ્દાર્થ તૈયાર કરશો અનુવાદના, એટલે તમને આવડી જશે. હવે બીજો પ્રશ્ન છે, ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો. તો અહીંયા સૂચના બદલાશે. ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો, અને એનો ગુણભાર બદલાશે. અહીંયા 3 થઈ જશે. તો આપણે શબ્દ જોઈએ. ગુજરાતી શબ્દ આપેલો હશે તો નંબર આવશે 3, 4 અને 5. આપણને, તો આપણને સંસ્કૃતમાં શું કહેવાય? અસ્માન. એકલવ્ય પાઠમાં આવે છે કે એકલવ્ય અસ્માન શિક્ષયતી, શિક્ષયતી એટલે અસ્માન આવે છે. અસ્માન એટલે આપણને. બનાવીને, બનાવીને એટલે વિધાય. એ સુધીર કવિતામાં આવે છે વિધાય. કુસુમેર વિધાય શબ્દ આવે છે. વિધાય એટલે બનાવીને. અને આ વિધાય છે એ છે સંબંધક ભૂત કૃદંતનું રૂપ છે. આ એ પણ નોટ કરવાનું. કૃદંતમાં ઘણી વખત પૂછાય છે. લાવો તો આ નયતું, આ યાજ્ઞાકનું રૂપ છે. આ નયતું એટલે લાવો, યાજ્ઞા કરી છે. પરંતુ વિદ્યાર્થીઓ, લાવે છે એવું શબ્દ હોય તો શું આવે? આ નયતી આવે. શું આવે? આ નયતી એટલે લાવે છે, અને લાવો એટલે આ નયતું. આગળ આપણે જોઈએ છત્રી. તો છત્રીને કહેવાય છત્રમ.
આટપત્રમ પણ કહેવાય છત્રીને. પછી વાઘ, તો વાઘને વ્યાઘ્રહ અને શાર્દૂલ કહેવાય, શાર્દૂલહ. ધન, તો ધનના ઘણા બધા સમાનાર્થી વ્યાકરણમાં છે. એક શબ્દ અહીંયા મેં લખ્યું છે વિત્તમ. ધનને કહેવાય દ્રવિણમ, દ્રવ્યમ, વિત્તમ, અર્થ. ઘણા બધા એના અર્થ છે. મેં એક જ અર્થ લખ્યો છે. પરીક્ષામાં તમને જે આવડતો એ અર્થ તમે લખી શકો. બિન્નાથ એટલે ફોડવું. વિનોદ પદ્યાનીનો શબ્દ છે આ બિન્નાથ, ગળો ફોડી નાખવો. ઘટમ બિન્નાથ પટ્ટમ છિન્નાથ, તો પટ્ટમ છિન્નાથ, છિન્નાથ એટલે છિંદ્યાત, છિંદ્યાત એટલે થાય ફાડવું અથવા છેદવું પણ થાય એનો અર્થ. દુકાન, દુકાન એટલે વિપણી થાય અને આપણમ પણ થાય. બે શબ્દો આપેલા છે. 7મા પાઠમાં બે શબ્દો આપેલા છે, વિપણી અને આપણમ, એટલે દુકાન થાય. તો વિદ્યાર્થીઓ, ઘણા બધા શબ્દો હોય છે, પરંતુ આટલા શબ્દો મેં લીધા છે. સુર ભારતી, તો સરસ્વતી અહીંયા લખ્યું હોય કે સરસ્વતી, તો સરસ્વતીના તો સુર ભારતી તમે લખી શકો, શારદા લખી શકો, વિદ્યાદેવી લખી શકો, શ્રી લખી શકો, ભારતી લખી શકો, ભાષા લખી શકો. ઘણા બધા સરસ્વતીના નામ છે, એ તમે લખી શકો. તો આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દો માટે સંસ્કૃતમાં વિરોધી શબ્દ લખો. તો વિરોધી તમારે 3 ગુણના છે. તો આ વિદ્યાર્થીઓ આ લખી દેજો. તમારે બધા જ શબ્દાર્થ તૈયાર કરવાના અનુવાદ માટેના. નીચે આપેલા શબ્દ માટે સંસ્કૃતમાં વિરોધી શબ્દ લખો. 3 ગુણના વિરોધી છે. એનો ક્રમ આવશે 6, 7 અને 8. તો વિદ્યાર્થીઓ, આવી ભાવિકની વ્યાકરણ બુક હશે આ પુઠ્ઠાની, એમાં પેજ નંબર 13 ઉપર વિરોધી શબ્દ આપેલા છે. તો આપણે થોડાક વિરોધી શબ્દ લઈએ. તો સમીપમ, સમીપમનો વિરોધી થાય દૂરમ. એવી રીતે આગળ કુશલમ, તો કુશલમનો વિરોધી અકુશલમ. સુંદરમ, તો કુરૂપમ. આગળના જે વારંવાર પૂછાય છે એવા શબ્દ છે. તો ધવલ, તો ધવલનો સમાનાર્થી શ્વેત થાય, પરંતુ એનો વિલોમ શબ્દ એટલે કે વિરોધી શબ્દ શ્યામ અને કૃષ્ણ થાય. વિમલ, તો કલુષ. વિમલ એટલે શુદ્ધ અને કલુષ એટલે કેવું થાય? મલિન થાય. પછી પ્રાતઃ, તો પ્રભાતને નું વિરોધી થાય સાયમ. સને, સને એટલે ધીમું, તો એનું વિરોધી થાય શીઘ્રમ. શીઘ્રમ એટલે ઝડપી. પછી હિતમ, તો અહિતમ. ઈચ્છા, તો અનિચ્છા. અધુના, તો તદાનીમ. એવી રીતે આરોહણમ, તો અવરોહણમ. પક્વમ, તો અપક્વમ. ક્રેતુમ, તો વિક્રેતુમ. તો મહ્યમ, તો એનું વિરોધી તુભ્યમ. અલ્પમ, તો બહુલમ. તો આવી રીતે વિરોધી પેજ નંબર 13 ઉપરથી તમારે તૈયાર કરવાના. હવે છે બીજો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ. તો 2 ગુણના સમાનાર્થી શબ્દ છે તમારે. સમાનાર્થી, સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખવાનો છે તમારે.
9 અને 10. તો સમાનાર્થીમાં આપણે જોઈએ પેજ નંબર ભાવિકની વ્યાકરણમાં પેજ નંબર 12 ઉપર સમાનાર્થી છે. તો વિદ્યાર્થીઓ વનમ શબ્દ લઈએ આપણે. તો વનમના શબ્દના વિરોધ ઘણા બધા સમાનાર્થી છે. અરણ્ય, અટવીમ એ તમારા બુકમાં આપેલા છે. જે નથી આપ્યા એ હું લખું છું. વિપિનમ, કાનનમ, ગહનમ. તો અટવી અને અરણ્યમ. પછી આગળ તો દિનમ લીધું સમાનાર્થી. તો દિનમમાં દિવસ થાય, વાસર થાય, દસરહ થાય અને અહહ એ પણ એનો સમાનાર્થી છે. આ સમાનાર્થી નથી એટલે મેં બોર્ડ પર લખ્યો છે. દિવસ, વાસર અને દસર અંદર આપેલું છે. પછી અન્ય સમાનાર્થી આપણે જોઈએ તો સિંહ શબ્દનો સમાનાર્થી આપણે લઈએ. તો સિંહને મૃગેન્દ્ર, કેસરી, હરિ, પંચાસ્ય. પછી જે અંદર સમાનાર્થી નથી એ બોર્ડ પર લખું છું એ તમે ઉમેરી દેજો વ્યાકરણમાં. મૃગેશ કહેવાય ને મૃગપતિ કહેવાય. મૃગપતિ, વનરાજ. આમાંથી તમને જે આવડે એ પરીક્ષામાં તમે સમાનાર્થી લખી શકો. પંચાનન, કેસરી, હરિ, મૃગેન્દ્ર આ એના સિંહના સમાનાર્થી છે. પછી મયુર, તો મયુરને નીલકંઠ આપણે કહીએ અને એનો બીજો સમાનાર્થી છે કેકા. તો આ સમાનાર્થી તમારા બુકમાં નથી, તમારે નોંધી દેવાનો છે કેકા. આગળ પિતા, તો તાત કહેવાય, જનક કહેવાય, જનપિતા કહેવાય. ગર્દભ એટલે રાસભ. પછી વિત્તમ પણ ખૂબ જ વખત પૂછાય છે પરીક્ષામાં. તો વિત્તમનું ધનમ, દ્રવ્યમ, દ્રવિણમ, ધનમ અને રિક્તમ કહેવાય એને. રિક્તમ તમારી બુકમાં નથી આપેલો તો રિક્તમ તમારે ઉમેરી દેવાનો. કને થ જોડવાનો છે રિક્થમ. રિક્થમ એટલે ધન થાય. તો વિદ્યાર્થીઓ આ રીતના આપણે સમાનાર્થી શબ્દ હું બોલું છું, તમે ધ્યાન આપજો. શશી, તો શશીને આપણે ચંદ્ર કહીએ. ચંદ્રમાં હિમાંશુ, નિશાપતિ કેમ એને કીધું? નિશા એટલે રાત્રિ, તો રાત્રે ખીલે છે ચંદ્ર માટે એને નિશાપતિ કહેવામાં આવે છે. રજનીશ. પછી એના બીજા નામ છે સુધાંશુ, શીતાંશુ. શીત એટલે ઠંડુ, તો ચંદ્ર શીતળતા આપે છે માટે એને નામ પડ્યું છે, શીતળતા પરથી એનું નામ પડ્યું છે શીતાંશુ. સુધાંશુ પણ કહેવાય, શશાંક પણ કહેવાય અને સુધાકર પણ કહેવાશે. પછી ચરણો, તો એને અંધ્રી પણ કહેવાશે. તો જે સમાનાર્થી અંદર બુકમાં નથી આપ્યા, તો શશીના જે સમાનાર્થી નથી આપ્યા એ હું બોર્ડ પર લખું છું, તમારે બુકમાં લખી દેવાનું. સુધાંશુ, શીતાંશુ, પછી શશાંક, સુધાકર અને બસ આટલા જ. ચરણોના સમાનાર્થીમાં ચરણો, તો ચરણને અંધ્રી કહેવાય, પરંતુ અંધ્રી તમારા બુકમાં નથી. તમને જો અંધ્રી યાદ રહે તો અંધ્રી તમારે લખવાનું. આ અનુનાસિક છે અને પછી દ્ર છે અંધ્રી. તો વિદ્યાર્થીઓ આ વારંવાર પૂછાય એવા સમાનાર્થી આપણે લખ્યા છે. તો ગૃહમ શબ્દ, તો એનો સમાનાર્થી ગેહમ થાય, આવાસ થાય, સદનમ થાય, ભવનમ થાય. પછી બીજા ગૃહમના સમાનાર્થી જે નથી બુકમાં એ લખું છું ખાલી. આલય કહેવાય, આલય એટલે પણ ઘર થાય. આલય, વેશ્મ અને નિકેતનમ એટલે પણ ઘર થાય. તો આટલા સમાનાર્થી આપણે જોયા. હવે આગળનો પ્રશ્ન જોઈએ, સંધિ જોડો. તો સંધિ જોડોનો એક ગુણ છે અને સંધિ છૂટી પાડો એનો પણ એક ગુણ છે. તો વિદ્યાર્થીઓ આ બોર્ડ પર લખેલા તમે એકવાર વાંચી જજો. સંધિ
જોડો એક ગુણ છે એનો ક્રમ છે 11 અને સંધિ છૂટી પાડો એનો પણ એક ગુણ છે, એનો ક્રમ છે 12. તો વિદ્યાર્થીઓ સંધિ પ્રકરણ છે એ તમારે વ્યાકરણની અંદર પેજ નંબર 14 ઉપર છે. તો વિદ્યાર્થી સંધિ છોડો અને જોડો, તો સંધિ જોડેલી હોય તો એને છોડવાની અને છોડેલી હોય તો એટલે તમારે બંને તૈયાર કરવાની છે. જે સંધિ છે એ બધી સંધિ તમારે તૈયાર કરવાની છે. તો આપણે એનું સંધિનું ઉદાહરણ એક લઈએ. તો એક ઉદાહરણ અહીંયા લીધું, પુરુષો ભવેત. સંધિ જોડો છે તો આપણે જોડીએ પુરુષ વત્તા ભવેત. તો હવે આ સંધિને તમારે જોડવાની છે, એટલે કે ભેગી કરવાની છે. તો સંધિ વિચ્છેદને જોડવાની છે, તો કેવી રીતે ભેગી કરશો? તો જો વિદ્યાર્થીઓ વિસર્ગ છે એને તમે સંધિ જોડશો એટલે કાનો માત્રો થઈ જશે. તો પુરુષો ભવેત એવું થઈ જશે. શું થઈ જશે? પુરુષો ભવેત. આ ભવેત છે એવું ને એવું આવશે, પરંતુ અહીંયા વિસર્ગનો સંધિ જોડશો એટલે કાનો માત્રો થશે. એટલે સંધિનો એક નિયમ થયો કે કાનો માત્રો હોય તો એને સંધિ છોડો એટલે વિસર્ગમાં પરિવર્તિત થશે. હવે સંધિ છૂટી પાડો એમાં આપણે એક જોઈએ તો ત્વમસી. તો ત્વમસી, ત્વમ, તો વિદ્યાર્થીઓ આ મ આખો છે એને આપણે સંધિ છૂટી પાડશું એટલે ખોડો થઈ જશે, અને ખોડો થાય એટલે અંદર અ સ્વર ઉમેરાય તો જ આખો મ થાય. અને પછી અહીંયા સી લગાડી દો તો અસી. તો ત્વમ વત્તા અસી. તો આપણે બીજી સંધિ તો જોઈએ ધનુર્ધરઃ. ધનુર્ધર. તો આ ધનુર્ધરને તમે ભેગી કરશો એટલે શું થશે આ સંધિમાં? તો ધનુ પછી આ વિસર્ગ છે એનો રેફ થઈ જશે ઉપર. ધનુર્ધરઃ. આ વિસર્ગ ધરઃ એવું ને એવું આવશે, પરંતુ આ જે વિસર્ગ છે એને ચંદ્રબિંદી થઈ જશે ધનુર્ધરઃ. તો યાદ રાખવાનું કે આ પણ એનો નિયમ છે સંધિનો. આગળ આપણે એક સંધિ જોઈએ બીજી, યમસ્તુ. યમસ્તુ. તો આને છૂટી પાડશો એટલે આ જે સ છે વિસર્ગમાં પરિવર્તિત થશે યમઃ વત્તા તુ. તો આ વિસર્ગ છે એને ભેગી કરીશું એટલે અડધો સ થશે યમસ્તુ. તો વિદ્યાર્થીઓ ઘણી બધી સંધિ પ્રકરણમાં સંધિ આપી છે પેજ નંબર 14 ઉપર. તો એ સંધિને તમારે જોવાની છે અને તૈયાર પણ કરવાની છે. નિયમો સમજવાના. તત્રેવ તો તત્ર વત્તા એવ, અને તદેવ એટલે તદા વત્તા એવ. નાસ્તિ તો ન વત્તા અસ્તિ. કા આપી તો કા વત્તા અપી. નમસ્તુભ્યમ તો નમસ્તુભ્યમાં સ છે એને છૂટી પાડશો એટલે વિસર્ગ થઈ જશે નમઃ વત્તા તુભ્યમ. તો આ રીતના ઘણી બધી સંધિઓ છે તો તમારે જોવાની છે આ સંધિ. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા રૂપો ઓળખાવો. નંબર 13 નંબરમાં રૂપો ઓળખાવો. એની અંદર 13, 14 અને 15 પ્રશ્ન ક્રમાંક અને ગુણભાર છે 3. તો વિદ્યાર્થીઓ આપણે રૂપો જોઈએ. તો રૂપોની અંદર વિદ્યાર્થીઓ ધાતુરૂપો પૂછાશે અને વર્તમાનકાળના જે ભાષા સજ્જતાની અંદર 7 વિભક્તિવાળા રૂપો છે એના રૂપો પૂછાશે. તો આપણે રૂપોમાં થોડા ઉદાહરણો જોઈએ. ભવિષ્યતિ. તો વિદ્યાર્થીઓ ક્ષતિ પ્રત્યય હોય તો સામાન્ય ભવિષ્યકાળ હોય તો એનું રૂપ આપણે જવાબ લખીશું અહીંયા. સામાન્ય ભવિષ્યકાળ. ક્ષતિ તી હોય તો કયો પુરુષ હોય? પરસ્મય પદી, ત્રીજો પુરુષ, એક વચન. હવે આગળ ગચ્છામ.
તો અહીંયા આમ પ્રત્યય છે, પ્રત્યય તમારે ઓળખવાનો. ગચ્છ ધાતુને આમ પ્રત્યય લાગ્યો છે તો ગચ્છામાં આમ પ્રત્યય કોને લાગે? તો આની આવ આમ. તો કોને લાગ્યો? આની આવના પ્રત્યયો કોના શેના છે? તો યાજ્ઞાર્કના છે. તો યાજ્ઞાર્ક પરસ્મૈપદી કયો પુરુષ છે? પ્રથમ પુરુષ છે. અને વચન છે બહુવચન. આની આવ આમ. તો બહુવચનનું પ્રત્યય છે રહ્યો. હવે રામસ્ય વિભક્તિનું રૂપ છે. તો સ્ય પ્રત્યય છે વિભક્તિનો. તો ષષ્ઠી વિભક્તિમાં આવે તો પહેલાં લખવાનું અકારાંત પુલ્લિંગ અને વિભક્તિ કઈ? તો ષષ્ઠી વિભક્તિ એકવચન. તો રામસ્ય એ પુલ્લિંગનું રૂપ છે. વનસ્ય હોય, રામસ્યની જગ્યાએ જો વનસ્ય હોય તો વનમ શબ્દ નપુંસકલિંગ છે. તો અહીંયા અકારાંત પરંતુ પુલ્લિંગની જગ્યાએ શું આવશે? આ એક જ જેવું નપુંસકલિંગ આવશે અને ષષ્ઠી વિભક્તિ એકવચન એવું ને એવું આવશે. હવે આગળ શાલાસુ. તો શું છે? તો વિદ્યાર્થીઓ સ્ત્રીલિંગમાં શાલારૂપ સ્ત્રીલિંગ છે અને આ સ્ત્રીલિંગમાં શું આવે? તો શું એ સપ્તમી વિભક્તિનું રૂપ છે. તો આકારાંત સ્ત્રીલિંગ અને વિભક્તિ કઈ છે? સપ્તમી વિભક્તિ અને બહુવચન છે. શાલાસુ એ સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે. શાલાસુની જગ્યાએ ધારો કે બીજું આપણે રૂપ લઈએ રામેશુ. તો વિદ્યાર્થીઓ આ સ અને આ સ અલગ છે. આ રામ છે એ પુલ્લિંગનું રૂપ છે. તો અકારાંત અને પુલ્લિંગ અને કઈ વિભક્તિ? સપ્તમી વિભક્તિ અને વચન કયું છે? તો બહુવચનનું રૂપ છે. હવે માતા નામ. નામ હોય, નામ વિભક્તિનું પ્રત્યય નામ હોય અથવા અણામ હોય તો એ ષષ્ઠી વિભક્તિ બહુવચન થાય. તો માતા એ સ્ત્રીલિંગનું રૂપ છે. તો આકારાંત અને સ્ત્રીલિંગ અને કઈ વિભક્તિ? ષષ્ઠી વિભક્તિ અને બહુવચન છે. કયું રૂપ છે? ષષ્ઠી વિભક્તિ બહુવચન. રામાણામ હોય તો અકારાંત પુલ્લિંગ અને ષષ્ઠી વિભક્તિ બહુવચન. તો વિદ્યાર્થીઓ હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કૃદંત ઓળખાવો. કૃદંત ઓળખાવો એ પણ 3 ગુણ છે. તો કૃદંત આપણે 3 છે. વિદ્યાર્થીઓ ધાતુ રૂપો ઓળખાવો, વિભક્તિના રૂપો ઓળખાવો, કૃદંત ઓળખાવો. એના માટે આપણે સ્વસ્તિક સંકુલના જે વિડીયો છે એ વિડીયો જોશો એટલે તમને રૂપો અને કૃદંતો આવડશે. તો આપણે કૃદંત ઓળખાવો એમાં કૃદંત જોઈએ. તુમ પ્રત્યય લાગે વિદ્યાર્થીઓ તો એ કયો કૃદંત હોય? તો તુમ પ્રત્યય હેત્વર કૃદંતને લાગે. પઠ ધાતુને ઈતુમ પ્રત્યય લગાડ્યો તો તુમ પાછળ હોય પઠિતુમ, ભવિતુમ, ચલિતુમ, દ્રષ્ટુમ. તો તુમ હોય જ્યાં અથવા તુમ હોય તો દ્રષ્ટુમ. તો તુમ અથવા તુમ હોય તો એ કયો કૃદંત હોય? તો હેત્વર્થ કૃદંત. કયો કૃદંત? હેત્વર્થ કૃદંત બને છે. તુમ પ્રત્યય હેત્વર્થ કૃદંતને લાગે છે. તો હેત્વર્થ કૃદંતના ઉદાહરણો તમારે જોવાના. 17 નંબર વદનિયમ. તો અહીંયા અનિયમ પ્રત્યય લાગ્યો છે તો અહીંયા કૃદંત બનશે વિધ્યર્થ કૃદંત. પરંતુ વિધ્યર્થ કૃદંતની અંદર અનિયમ મ ખોડો હોય તો એ નપુંસકલિંગ બને. શું બને? નપુંસકલિંગનું રૂપ બનશે. એવી રીતે અહીંયા ધારો કે કથનીય. તો અહીંયા વિસર્ગ છે કથનીય. અનિય પ્રત્યય છે તો વિધ્યર્થ કૃદંત ખરું પરંતુ એ પુલ્લિંગનું છે. શેનું રૂપ છે? પુલ્લિંગ. વિસર્ગ હોય તો પુલ્લિંગ, ખોડો મ હોય તો નપુંસકલિંગ. એવી રીતે રચનીયા. તો અનિયા કાનો હોય તો આ કારણ સ્ત્રીલિંગ કહેવાય. એટલે વિધ્યર્થ કૃદંત સ્ત્રીલિંગ. તો આવી રીતે તમારે કૃદંત આગત્ય કૃદંત છે તો સંબંધક ભૂત કૃદંત છે. આનીય સંબંધક ભૂત કૃદંત છે. પછી વિધાય છે સંબંધક ભૂત કૃદંત છે. તો કૃદંત પ્રકરણ છે એનો વિડીયો પણ જોવાનો અને કૃદંત તમારે અહીંયા આપેલા છે. વ્યાકરણની અંદર પણ કૃદંત પ્રકરણ છે.
પેજ નંબર 25 ઉપર કૃદંત પ્રકરણ છે વ્યાકરણમાં, તો એના ઉદાહરણો તમારે વધારે ઉદાહરણો જોવાના. શ્રુત્વા હોય, શ્રુત્વા, તો એ શ્રુત્વા કયું કૃદંત થાય બોલો? તો તમને આવડતું હોય તો જવાબ બોલજો. શ્રુત્વા. ત્વા પ્રત્યે કોને લાગે? તો સંબંધક ભૂત કૃદંતને લાગે. સંબંધક ભૂત કૃદંત. તો કૃદંત પ્રકરણ તમે જોશો એટલે તમને કૃદંત આવડી જશે. હવે નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો. સૂચના છે નીચેના સમયને સંસ્કૃત શબ્દોમાં લખો. સમય તમારે છે 2 ગુણનો. તો સમયમાં આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ ધોરણ 7ની અંદર આપણે સવા, સાડા અને પોણા આ સમય ભણી ગયા. હવે ધોરણ 8ની અંદર આપણે સમય ભણવાનો છે. તો સમયનો અંકમાં સમય તમને આપેલો હશે. ધારો કે 6:55 અને 3:15 અને 10:10. તો આ સમય છે એનો આપણે જવાબ લખીશું. પહેલાં 55. તો 55 છે એટલે કે 6:55 એટલે પહેલાં આપણે એનું ગુજરાતી કરીશું. તો 7 વાગવામાં કેટલી મિનિટની વાર હોય? તો 5 મિનિટ વાર છે. તો વિદ્યાર્થીઓ 5 મિનિટ વાર માટે શબ્દ છે સંસ્કૃતમાં પંચોન. પંચોન એટલે 5 મિનિટ બાકી. અને હવે કેટલા વાગવામાં 5 મિનિટની વાર છે? તો 7 વાગવામાં. 7 વાગવામાં 5 મિનિટની વાર છે. તો અહીંયા પંચોન સપ્તવાદનમ. 6:55 એટલે કે 7 વાગવામાં 5 મિનિટની વાર છે. તો 6:55 પહેલાં આપણે ગુજરાતી કરવાનું. 6:55 એટલે ગુજરાતીમાં આપણે એને શું કહીએ? 6:55ને તો 7 વાગવામાં 5 મિનિટની વાર છે. તો 5 મિનિટ બાકી માટે શબ્દ સંસ્કૃતમાં છે પંચોન. અને 10 મિનિટ બાકી હોય તો એના માટે શબ્દ શું છે? દસોન છે. 10 મિનિટ બાકી હોય તો દસોન શબ્દ છે. અને કેટલા વાગવામાં? 7 વાગવામાં. તો સપ્તવાદનમ. વિદ્યાર્થીઓ ઘણા અહીંયા શું કરે છે? ષડવાદનમ લખે. 6 વાગવામાં 5 મિનિટની વાર નથી, પરંતુ 7 વાગવામાં 5 મિનિટની વાર છે. અહીંયા ગ્રામરની બુકમાં પણ ષડવાદનમ લખ્યું છે, તમારે સુધારી દેવાનું. હવે 3 અને 15. તો 15 મિનિટ ઉપર હોય તો વિદ્યાર્થી એને સપાદ કહેવાય. સપાદ. અને કેટલા વાગવામાં? વાગીને 15 મિનિટ. 3 વાગીને 15 મિનિટ થઈ છે તો આપણે 3 વાગવાની શું કહેવાય? ત્રિવાદનમ કહેવાય. તો પહેલાં તો આપણને સમયમાં એકવાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, પંચવાદનમ, ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, 10 વાદનમ, એકાદશ વાદનમ અને દ્વાદશ વાદનમ આ સમય પૂર્ણ સમય તમને આવડવા જોઈએ. પછી આપણે આ અપૂર્ણ સમયનો અભ્યાસ કરી શકીએ. પાછળ જે સમય લખવાનો છે એ આપણને લખતા આવડવો જોઈએ. 3 વાગવાને કહેવાય ત્રિવાદનમ અને 15 મિનિટને કહેવાય સપાદ. હવે 10 મિનિટ, 10 વાગીને 10 મિનિટ ઉપર થઈ તો 10 મિનિટ ઉપરને શું કહેવાય? દશાધિક કહેવાય. દશાધિક કહેવાય શબ્દ. 10 મિનિટ વધારે હોય એને દશાધિક કહેવાય. તો 5 મિનિટ વધારે હોય એને કહેવાય પંચાધિક. આ શબ્દો તમારે યાદ રાખવાના તો જ તમને આવડશે પરીક્ષામાં. તો 10 અને 10 તો દશાધિક અને કેટલા વાગ્યા? 10 વાદનમ. તો આના માટે તમારે મમ દિનચર્યામાં જે સમય પ્રકરણ છે એ તમારે જોવું પડશે, તો જ તમને સમયનું પ્રકરણ બરાબર આવડશે. તો મમ દિનચર્યામાં ભાગ તમે જોજો સમયનો. આ 19 અને આ 20 આ બધા સમય અન્ય સમય છે, વધારાના મેં લીધા છે. હવે આગળ સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો. 21, 22 નંબર. સંખ્યાને અંકમાં આપેલી છે સંસ્કૃત શબ્દમાં લખવાનું.
તો ગમે તે સમય હોય, ધારો કે 50 આપેલા છે અને 90 આપેલા છે, 90ને કહેવાય 9તી અને 50 માટે શબ્દ છે 65. પછી તમને આવી રીતે આવડવું જોઈએ. 20ને કહેવાય 20, તો 30ને કહેવાય 30. તો ખોડો આવશે. 20ની લાઈન હોય 21ની તો વિસર્ગ આવશે, 30ની લાઈનમાં નહીં આવે. 51ની લાઈન હોય તો પણ ત ખોડો આવશે. એટલે તો ખોડો અક્ષર હોય ત્યાં પાછળ વિસર્ગ લાગે નહીં. અધૂરા અક્ષરની પાછળ વિસર્ગ લાગતો નથી. તો સંખ્યા પકડ છે એ પણ તમારે 7મો પાઠ છે સંખ્યા, એની અંદરથી 1 થી 100 સંખ્યા તમારે તૈયાર કરવાની. તો આગળ આપણે જોઈએ સંખ્યા તમારે એકવાર જોઈ લેવાનું સંખ્યાનો વિડીયો. હવે આગળ છે નીચે આપેલા વિધાન કોણ બોલે છે તે જણાવો. વિધાન કોણ બોલે છે તે જણાવો. એનો ગુણવાર છે 2 ગુણ. નંબર છે 23 અને 24. તો વિદ્યાર્થીઓ હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ. તો વિદ્યાર્થીઓ એટલું ખ્યાલ રાખવાનું કે કોણ બોલે છે પાઠ કયા પાઠમાંથી પૂછાશે. તો પાઠ નંબર 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ, પછી શિલાયા પ્રવાસ અને 7મો પાઠ છે સંખ્યા. આ 3 પાઠમાંથી કોણ બોલે છે એ પૂછાશે તમને. તો આપણે એક વિધાન લઈએ. કૃપયા મામ સ્વીકરો. કૃપા કરીને મારો સ્વીકાર કરો. બોલો આ વાક્ય કોણ બોલે છે? તમને જો વાર્તા ખબર હશે એકલવ્યની, તો આ વાક્ય એકલવ્યના ગુરુને કહે છે. તો આ વાક્ય કોણ બોલે છે? એકલવ્ય. તો તમારે જવાબમાં લખવાનું એકલવ્ય. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસમાં મારી પુત્રી છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય સવિતા બોલે છે. શીલાની માતા સવિતા બોલે છે. બરાબર. પછી અન્ય વાક્યો ઘણા બધા છે. આપણે જોઈએ એક વાક્ય સંખ્યાનું. 100 રૂપ્યકાણી સ્વીકરોતુ. 100 રૂપિયા લો. તો આ વાક્ય 100 રૂપિયા સંખ્યા પાઠ તમે જોજો, એમાં સંવાદમાં મેં સમજાવેલું છે. તો આ વાક્ય રમેશ બોલે છે. 100 રૂપિયા કોણ આપે છે? ફળ વિક્રેતાને રમેશ આપે છે. તો ઘણા બધા વાક્યો છે. તો તમે આ 3 પાઠના સંવાદ તૈયાર કરજો. હવે આગળ છે નીચે આપેલા વિધાનોની સામેના ચોરસમાં વિધાન સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન. તો આમ એટલે સાચું અને ન એટલે ખોટું. સાચું હોય તો એની સામે આમ લખો અને ખોટું હોય તો ન લખો. બરાબર. અને એના ગુણ છે 2 ગુણ. અડધા ગુણનું છે એક વાક્ય. 25, 26, 27 અને 28. તો વિદ્યાર્થીઓ હવે આપણે એક વિધાન જોઈએ. તો એ વાક્ય સાચું છે કે ખોટું એ તમારે બોલવાનું. 65 રૂપ્યકાણામ 10 ફલાની. 65 રૂપ્યકાણામ 10 ફલાની. તો આ કેરીની વાત છે. સંખ્યા પાઠમાંથી આ વિધાન લીધેલું છે. તો 50 રૂપિયાના 10 ફળો. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો આ વાક્યની સામે આપણે લખીશું આમ. 65 રૂપ્યકાણામ 10 ફલાની. તો આ વાક્ય સાચું છે તો આપણે આમ લખીશું. ઘણા વિદ્યાર્થીઓ રાઈટ ચોકડી કરે છે ને સાચું ખોટું લખે છે. આપણે સંસ્કૃતમાં આમ અને ન લખવાનું છે.
પછી આપણે બીજું પણ લઈ શકીએ કોઠાને આધારે. વર્ણપટનો કોઠો છે એના આધારે આપણે લઈએ એક વિધાન. ટ, ઠ, ડ, ઢ, અણ તો એ કંઠ્ય વર્ણો છે. બોલો, તો તમારે ઉચ્ચારણ સ્થાનનો કોઠો જે ભાષા સજ્જતામાં છે વર્ણ પરિચય એનો વિડીયો જોવાનો, એટલે તમને ખબર પડે. કંઠમાંથી બોલાતા વર્ણો છે અરે આ ટ કંઠમાંથી બોલાતો નથી, ઠ પણ નથી બોલાતો. તો આ ટ, ઠ, ડ અને ઢ અને અણ, ટ કરો એટલે જીભ વળે છે, તો આ મૂર્ધન્ય સ્થાનના વર્ણો છે, કંઠ સ્થાનના છે નહીં, એટલે ખોટું વિધાન છે હર્યું. એવી રીતે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે અહમનું બહુવચન. અહમનું બહુવચન ત્વમ થાય છે. તો આ વિધાન કેવું છે? તો અહમનું બહુવચન વિદ્યાર્થીઓ વયમ થાય, તો આ ત્વમ થાય તો ખોટું વિધાન છે. અહમનું બહુવચન શું થાય? ત્વમ થાય. એવી રીતે કોઈ પણ વાક્ય હોય એમાંથી ગમે તે પાઠમાંથી પરીક્ષામાં પૂછાય વયમ મહિલા, તો આ વિધાન કેવું છે? તો વિદ્યાર્થીઓ વયમ મહિલા એટલે અમે સ્ત્રી છે, અમે સ્ત્રી છે એવું ના બોલાય, અમે સ્ત્રીઓ છીએ. તો અહીંયા બહુવચન કરવું પડે વયમ મહિલા હા. તો વયમ મહિલા હા હોય તો સાચું વિધાન છે, પરંતુ જો વિસર્ગ આને કાઢી નાખીએ તો આ વિધાન ખોટું થઈ જાય. તો આવો ખ્યાલ તમારે રાખવાનો છે. હવે અન્ય ઉદાહરણો, ધારો કે એતત વાયુયાનમ, તો આ વિધાન કેવું છે? તો નપુંસકલિંગ શબ્દ આગળ એતત લાગે તો આ વિધાન સાચું છે. તો એશા દિવ્યા, તો આ વિધાન સાચું છે. એશઃ સચિન, તો આ વિધાન સાચું છે. તો આના માટે આપણે ચિત્ર બધાનીનો જે કોઠો છે સર્વનામનો એ જોવાનો છે. આગળ સૂચના છે ખાલી જગ્યા પૂરો. તો પાઠના આધારે ખાલી જગ્યા તમારે પૂછાશે. નીચેની ખાલી જગ્યા, તો પાઠના આધારે હશે ખાલી જગ્યા. 4 ગુણની ખાલી જગ્યા છે. 29, 30, 31 અને 32. તો આ ખાલી જગ્યાનો પ્રશ્ન આપણે છેલ્લો છે. તો વિદ્યાર્થીઓ, તો ખાલી જગ્યા આપણે જોઈએ. મહિનામાં ખાલી જગ્યા પક્ષ હોય છે. તો મહિનામાં તો 2 પક્ષ હોય છે ખાલી જગ્યામાં, તમે લખશો 2 પક્ષ. જય જય હે ભગવતી ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં તમે લખશો સુરભારતી. એવી રીતે અન્ય ખાલી જગ્યા છે ગુરુદેવ ખાલી જગ્યા મામ સ્વીકરોતું, તો ખાલી જગ્યામાં લખશો કૃપયા. ચોથી ખાલી જગ્યા જોઈએ આપણે અહમ ફલમ ખાલી જગ્યા ઈચ્છામી, તો ખાલી જગ્યામાં લખશો ક્રેતું. તો આવી રીતે તમે પાઠના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું. તો પરીક્ષા માટે દરેકને બેસ્ટ ઓફ લક. શુભમ ભવતુ અસ્તુ.